મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે સાંજ થઈ ગઈ છે અને બ્લોગની શરૂઆત સાંજે કરી રહી છું, કેમ કે એક અલગ લોકેશન છું. અત્યારે બાઇક અહીંયા છે અને સામે જુઓ તમે, મસ્ત શિવજીની મૂર્તિ છે અંદર અને ચારે બાજુ પાણી ને પાણી જ છે. જુઓ, કોઈ જગ્યા નથી મંદિરમાં જવાની, ચારે બાજુ પાણી છે. તો આ કઈ જગ્યા છે તમે બધા કોમેન્ટ કરજો, અને જેને ના ખબર હોય એમને પછી હું તમને કોમેન્ટનો રિપ્લાય આપીશ. તો તમે આ મંદિર જોવા આવો હોય તો આવી શકો છો. અત્યારે અમદાવાદ જવાનું છે મારે, અહીંથી તો જતાં મારે છે ને ઓલમોસ્ટ 9 થી 10 એટલે કે 4 કલાક જેટલો સમય લાગશે. પણ વાંધો નહીં, આપણી જોડે બાઇક છે તો બાઇક શાંતિ ચલાવીશું તો આપણે પહોંચી જઈશું અમદાવાદે. બાકી આ મંદિર કેવું લાગે તમે બધા કોમેન્ટ કરજો. મસ્ત લોકેશન છે અત્યારે અને વેધર જોઈ શકો છો તમે, મસ્ત વેધર છે અહીંયા. અને આમ આવ્યા હોય તો શાંત લાગે. બાકી અહીંથી આમ જવાય એવું છે. બાકી અંદર નથી જઈ શકાતું મંદિરના અંદર, બાકી છે મસ્ત. તો કોમેન્ટ કરજો. અરે હવે નીકળું છું હું. મસ્ત જો મેપ ચાલુ કરી દીધો છે મેં અહીંયા, અને મેપ ચાલુ કરી દીધું છે. આ કેવી રીતના બાંધે છે, રૂમાલથી બાંધે છે. એ રિસ્ક રહેવાનું, ફોન પડી જવાનું. પણ અત્યારે 6:30 થયા છે તો ફટાફટ આપણે રાણી કુંડા સર્ચ મારી દીધું છે, જોઈ શકો છો. તો હવેથી બાઇક ચાલુ કરો અને ફટાફટ નીકળું ઘરે જવા માટે. માં અંધારું થઈ ગયું છે અત્યારે, અને અત્યારે ટાઈમ થયો છે 7:30 ઓલમોસ્ટ. અને અહીંયા નવો રોડ બન્યો છે અને અહીંથી અમદાવાદ સીધું આમ જવાનું છે. ખબર નથી કેટલો દૂર છે હજી અમદાવાદ, પણ હજુ 2.5 કલાક જેટલો સમય બતાવે છે મેપમાં. તો શાંતિ જઈએ છીએ. ચલો, પોલીસ આવી ગઈ છે. હવે આપણે અહીંથી સીધા જતા રહીએ. જો આ રીતના 4 ચોકડી પડી રહી છે અત્યારે, અને અહીંયા ઊભા છે આપણે. શાંતિથી હવે નીકળીએ પાછા. 2.5 કલાકનો રસ્તો બતાવે છે અહીંયા. 2.5 કલાક બરાબર અમદાવાદ જવાનું છે. એટલે રસ્તો ચેન્જ થઈ ગયો છે, આપણે બહારવાળો રસ્તો પકડ્યો છે. હવે તો વાંધો નહીં, તો ફટાફટ જતા રહીએ. ઘરે પહોંચતા મારે અત્યારે 10:30 થઈ ગયા હતા. મસ્ત ફ્રેશ થઈ ગયો અત્યારે. અને અમે મઠું લાવ્યો હતો હું, નાનું ડબ્બું. તો મમ્મીને ખાવું હતું તો અત્યારે બેસી ગઈ ખાવા. મારા ભાઈએ ખાઈ છે અને મસ્ત હવે અમે ખાઈ લઈએ લાવીને. બાઈક લઈને આવતો ને મમ્મી રસ્તામાં, બીક લાગતી હતી. અંધારું જેટલું હતું બાયરથી, જે દહેગામનો રસ્તો ને આખો આમ અંધારું, ક્યાંય કોઈ સ્ટ્રીટ લાઇટ નહીં. એટલે બહુ બધું બીક લાગતી હતી. પણ ધીરે ધીરે શાંતિ આવી ગયું એટલે વાંધો નહીં. બાકી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બ્લોગ કેવું લાગે તો કોમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.